એક જનરલ ઇલેક્ટ્રિક કંપની છે, જીસી એનું નામ છે, બહુ મોટી કંપની વિદેશની અંદર. અચાનક મશીનરી એની સ્ટોપ થઈ ગઈ. એટલે પછી મશીનરીને જોવા માટે ઘણા બધા મજૂરો ભેગા થયા, કોશિશ કરી, પણ કોઈ રીતે ઈ મશીન પાછા ચાલુ થયા નહીં. એટલે વિદેશથી ડોક્ટર ચાર્લ્સને બોલાવવામાં આવ્યા અને એને આખી મશીનરી જોઈ અને પોતા પાસે રહેલી એક નાનકડી હથોડી હતી ને, એ હથોડી એક જગ્યાએ મારી. હથોડી મારતાની સાથે જ પાછું એ મશીનરી બધી રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ. ડોક્ટર ચાર્લ્સ ત્યાંથી ચાલતા થઈ ગયા, પોતાની ઓફિસે જઈ અને $10,000 બિલ મૂકેલું છે. એટલે કંપનીનો માલિક હતો, મશીનરી જે ચલાવતા, એને વિચાર થયો કે આ થોડુંક વધારે કહેવાય એમ, કદાચ કંઈક મિસ્ટેક હશે તો એકાદિક બે મીંડા વધારે ચડી ગયા હશે એમ. એટલે પછી કમ્પ્લેન કરીને કહેલું છે કે એક હથોડી મારવાના $10,000. ત્યારે ડોક્ટર ચાર્લ્સે કહેલું છે કે હથોડી મારવાનો તો $1 છે, હથોડી મારવાનો $1 છે, પણ ક્યાં મારવીને કેટલા ઘાથી મારવીને એના 9,900. સમજ્યા તમે? બસ ભક્તજનો, ભગવાનને પામવાના ઘણા બધા રસ્તા છે, પણ તમારા માટે કયો રસ્તો છે એ કોણ બતાવશે? કોણ બતાવશે? ગુરુ બતાવશે હો. એટલે ગુરુની આવશ્યકતા અવશ્ય જીવનની અંદર જોઈએ.